હિન્દી છે. છે તો હિન્દી હવે સમજજો ને કોશિશ કરજો ને. બરાબર. मानो मात्र के कल्याण हेतु, कल्याण के लिए गुजराती ऐसे આનું મીનિંગ અને હેડિંગ એવું છે, એના પર આખું સત્સંગ છે. सत्य की स्वीकृति से कल्याण. सत्य स्वीकारवाથી कल्याण. मनुष्य के देखने में दो चीज आती है. मनुष्य જોવામાં બે चीज, एक अविनाशी और दूसरा नाशवान. आ तो समझण પડે એવું. બે વસ્તુ જોવામાં આવે છે માણસ, એક અવિનાશી અને એક નાશવાન. તો કઈ કઈ સ્વરૂપ અવિનાશી, પોતાનો આત્મા જે છે, પોતાનું સ્વરૂપ જે છે એ અવિનાશી. शरीर અને संसार नाशवान. स्वरूप के विषय में गीता और रामायण में आया है कि ममेव वांसो जीव लोके जीवभूत सनातन. इस संसार में जीव बना हुआ आत्मा मेरा ही सनातन अंश है. जीव बना हुआ आत्मा मेरा ही सनातन अंश. गीता में 15मा अध्याय में भगवाने बात करी. रामायण में कहते ईश्वर अंश, जीव अविनाशी, चेतन अमल, सहज सुख राशि. रामायण में बात करी. तात्पर्य के हमारा संबंध शरीर संसार के साथ नहीं है. हमारा संबंध शरीर संसार के साथ नहीं है. એટલે ભાઈ નહીં યાર ચાલશે કઈ બે જતા રહેતા નહીં, પણ બે મિનિટ પુસ્તકો આગા પાછા ના કરી. આવી જાઓ. જતું રહેશે તો રસ જતો રહે. તાત્પર્ય તો લાગણી બહુ હોવી જોઈએ. દોડીને કિલોમીટરથી દોડવું પડે. જતું રહેશે એવું થાય. એમ એક દાડો સાંભળવા દેતા હતા એ આસારામ બાપુ સાંભળીને આવતા. સગવડ નહોતી પૂરી, વચ્ચે પાછું પાલનપુર કે મહેસાણા અહીંયા ડોંગરે મહારાજનું પૈસા નહોતા તોય ગમે એમ કરીને આડું કરીને રોકાઈ ગયા. પછી
तात्पर्य है कि हमारा संबंध शरीर संसार के साथ नहीं है, प्रत्युत भगवान का अंश होने से हमारा संबंध भगवान के साथ ही है। आत्मा જે રહ્યો એ અંશ છે પરમાત્મા, એટલે એનો સંબંધ એના સાથે, સંસાર સાથે નથી। हमारे से खास भूल यह हुई है कि हमने अपने को संसार का और संसार को अपना मान लिया। कि આપણે સંસાર માટે છીએ ને સંસાર આપણો એવું માની લીધું, अर्थात शरीर संसार के साथ अपना संबंध जोड़ लिया। भूल आ थई। तो परमात्मा के अंश होने के कारण वास्तव में हम परमात्मा से दूर हो सकते ही नहीं। આપણે પરમાત્માનો આપણે અંશ છીએ એટલે આપણે પરમાત્માથી दूर न થઈ શકીએ। और संसार के साथ मिलकर एक हो सकते ही नहीं। संसार ने साथे गमे એટલા મળી જાય તો એક ન થઈ શકે, ખવાય નહીં। એ એકદમ પાકી વાત, સિદ્ધાંતની વાત છે, બનાવટી વાત નહીં। પરમાત્માની સાથે આપણો સંબંધ કોઈ દિવસ છૂટી જ ન શકે, ગમે એમ કરે તોય। ભગવાન પોતે ગમે એમ છોડવા માગે તો આપણે ન છૂટી શકીએ, અને આપણે છૂટવા માંગીએ તોય ન છૂટી શકીએ। ભગવાન સાથેનો સંબંધ સંસારનો છૂટી જાય, અને સંસારના ગમે એટલો આપણે કરીએ આપણો બનાવવા તો આપણો થાય નહીં, તૂટીને મરી જાવ તો। परंतु जिसके साथ हमारा संबंध है उसको तो भुला दिया, और जिसके साथ हमारा संबंध नहीं है उसको अपना मान लिया। आ भूल मोटा मोटी है। यह हमारे से बड़ी भारी गलती हुई है। अगर हम ये मान ले कि हम भगवान के और भगवान हमारे हैं तो संसार हमारा नहीं है। ये अपने आप सिद्ध हो जाएगा, પછી નક્કી થઈ જાય। अगर हम ये मान ले कि हम संसार के नहीं है और संसार हमारा नहीं है तो भगवान हमारे है, ये अपने आप सिद्ध हो जाएगा। आ लग्न करे છે તે માળા એવું કરવી પડે છે, એ કેવી રીતે થઈ જાય, સિદ્ધ થઈ જાય છે તો પછી એ કેવી રીતે થાય? એ રીતે ભગવાનનું થઈ જાય, થયેલું જ છે। પાછું પેલું તો ખોટું કરવાનું, સાચું ખોટું સાચું કરવાનું, અને આ તો સાચું જ ભગવાન। આવું નક્કી કરી નાખે કે મારા ભગવાન છે, હું ભગવાન છું, તો એ સિદ્ધ થઈ જાય। विचार करें, क्या जड़ तथा परिवर्तनशील संसार के साथ हमारी एकता हो सकती है? विचार करो। जड़ परिवर्तनशील वस्तु जे में परिवर्तन आवतुं होय तो एनी साथे आत्मानो संबंध चेतननो थई शके? ना थाय। चेतन चेतन जड़ जड़ तो जड़ ने પછી આપણે ભાળતા નથી। ચેતન જતું રહે પછી જડ ના શું કરે છે લોકો? એ તો બધા જોવે જ છે ને, પછી કેમ કશું કરતા નથી? તમારા વગેરે આવું નહીં હાલે।
તો કોઈ કહે છે ખોટું ખોટું કે અમારે માજી મરી ગયેલા, મારા બાપુજીની બા. પછી ખબર પડી એટલે એને ખાતા હતા. ઓલે એકદમ કહી દીધું આ એની તરફ, ઓલે અશોક બાપજી છે ને, એ કે નાનો 4, 5, 6 વર્ષ, 7, 8 વર્ષનો હશે, 4, 5 નહીં, 7, 8 વર્ષ, કે આપણા બા મરી જ ગયા. એને તો ખાતા હતા, અડધું ખાધું, પછી તો હવે શું કરવું, લે આ કીધું પછી ખાઈ લેવા દેવા, તો પછી કેવું જોઈએ. પછી આખા ગામમાં ખબર પડી ગઈ. પછી બધા ડોકા ચેક કરે, એમની બહાર નવરાવાના. એ કીધું જો કોઈ મેં અંદર બેઠું ને તો તમારા પર ડોલ પાણી નાખી દી, એમની બેતે નહીં લે, એમ કે ચાલી રાખવા પડે. આવું બધું નાટક કરે છે ને, બે બૈરા પાછા લઈ જાય, નવરાવે, આવું બધું આ નાટક બધા છે. પછી બધા ચાલ યાદ કરે છે, યાદ કરે તો યાદ કરે ને તો મન બુદ્ધિમાં પડી ગયેલી વસ્તુ કોઈ એની પાછળ જતું હોય બરાબર, લ્યો એ માણસ નહીં કહેવાય એવું કોઈ શક્ય છે? જડ પડ્યું રહે, જડ પડ્યું રહે, ચેતન જતું રહે. ચેતન જાય નહીં એમ કહેવામાં આવે. ચેતન તો યાદ રહે. અંદરથી 17 તત્વનું શરીર જતું રહે, સૂક્ષ્મ શરીર જતું રહે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું 17 આવે એ જતી બીજા શરીરમાં પ્રવેશ કરતો. ઓલા કશું લેવા દેવા નહીં પડે. ઓલા જન્મના મૂકીને આવ્યા છે ને ત્યાં કોઈ સંભારે છે તો પછી બધા ખોટા કહેવાય ને, વ્યવહાર ખોટો નહીં. પછી આવું ના કરાય ને, ઓલા જન્મના જે આપણે મૂકીને આવ્યા એમને કોઈ સંભાળતું નથી. એટલે મતલબ કહેવાનો ચેતન અને જડ એની એકતા ના થઈ શકે. એકતા પથરો દૂધમાં નાખીએ તો ભળે? આવડો પથરો દૂધમાં નાખે ના ભળે. દૂધ ભળે, પાણી ભળે. એમ ચેતન ભળે, જળ અને ચેતન ભળે ને. એટલે આપણે આત્મા છે, જળ છે, જળ છે આપણે કહેવાય. અરે ચેતન છે, ચેતન જે રહ્યું ને એ આપણે કહેવાય, અને આ શરીર છે આપણે ના કહેવાય. એમ કે છે જળ ચેતન ની સાથે एकता नहीं थी, बराबर? अगर नहीं हो सकती तो इस बात को मानना शुरू कर दे कि संसार के साथ हमारी एकता नहीं है, इसके साथ एकता मानना गलती है. कम से कम यह गलती भीतर से हमारी समझ में आ जाए तो समय पाकर सब काम ठीक हो जाएगा. थोड़ा समय लागे. अगर संसार के साथ अपनी एकता माने तो केवल नुकसान ही. संसार साथे अपनी एकता मानी तो नुकसान, फायदा कोई नहीं. एकता न माने तो केवल फायदा ही है, नुकसान कोई नहीं. एकदम सच्ची बात है कि शरीर अपने साथ नहीं रहेगा. जो चीज अपनी नहीं है वो अपने साथ कैसे रहेगी? भगवान अपने हैं, वे अपने से दूर कैसे जाएंगे? साथी रहे तेरे बिना भाई क्या जीना. साथी रे तेरे बिना भी क्या जीना. આવું જ્યારે થઈ જાય
એકતા એની સાથે. આ વસ્તુ રહે નહીં, એકતા આની સાથે આપણી પાસે નહીં રહે. એ બધા ભાળ જ છે ને, જાય તારા ખિસ્સા ખાલી કે ના રહે. भगवान આપણે दूर नहीं सकते, न तो हम भगवान से दूर हो सकते और न भगवान हमसे दूर हो सकते. भगवान दूर था. शरीर, पदार्थ, રૂપિયા, જમીન, મકાન, આ બધું नाशवान, ये हमारे साथ नहीं रह सकते और हम इसके साथ नहीं रह सकते. આપણે માની ખરા મારું છે પણ આપણી પાસે ના રહે. માની લીધી આપણી પાસે. પેલા છે આટલા બધા રૂપિયા આપણે માનતા હતા કે મારી પાસે આટલા બધા છે, મારી પાસે આટલા મકાન છે, મારી પાસે આટલા રૂપિયા છે, આટલા કપડાં છે. પહેલા તાર શું હતું? ઓ બહા 500 રૂપિયા. લાખ તો કોઈ ભાડ્યા જ નહોતા. 1000 કે 5000 10,000 આપ. 25 વર્ષ પહેલાની વાત કરું, 50 વર્ષ પછી 50 તો નહીં તમારા થયા હોય, કદાચ થયા હોય તો, પણ 25-30 વર્ષ પહેલા એટલા પૈસામાં આપણે આટલા માનતા હતા ને, વધારે આપણા માનવા માંડ્યા. આપણા છે તો જડ વસ્તુ થાય નહીં. વ્યવહારમાં એને વ્યવહાર થાય, લેવડ જેવું આપણા ના થાય. रुपये, जमीन, मकान आदि सब के सब नाशवान है. ये हमारे साथ नहीं रह सकते और हम उनके साथ नहीं रह सकते. परंतु भगवान को हम जाने चाहे न जाने, उनसे हमारा कभी वियोग ही नहीं हो सकता. शायद नहीं भगवान. ये पक्की बात है. शरीर चाहे स्थूल हो चाहे सूक्ष्म, अंदर भी जो शरीर है कारण तन शरीर है, स्थूल सूक्ष्म न कारण. वह सर्वथा प्रकृति का है और हम अच्छे मंदे कैसे ही हो, सर्व भगवान के. प्रकृति में जती રહે. હવે આપણો દ્રષ્ટાંત ઘણી વખત કઈ ખબર છે પેલી પૂતળીનું. હા, કે હું તો મારે કે કોઈ જગ્યાએ જવું નથી, કોઈની નથી. હું મને કે જ્યાંથી આવી ત્યાં જવા દે. એમ. પણ ભગવાનનું સાથે આપણો સંબંધ કોઈ દિવસ વિચ્છેદ ન થાય. માંદા હોય, હારા હોય તોય. तो अगर ये बात समझ में आ जाए तो हम आज ही जीवन मुक्त. संसार जलती आग है, इस आग से जट भाग कर आ शांत शीतल देश में हो जा अजर हो जा अमर, जो मोक्ष है तो चाहता. कारण कि नाशवान चीजों को अपना मानकर ही हमें बंधे हैं. नाशवान चीजों ने પોતાની માની અને બંધન થયું. जिनको अपना माना है उनसे ही बंधे, તો એને છોડી દો. હવે તમે એક દ્રષ્ટાંત લો કે ઓલા વાંદરાના પકડવા વાળા જંગલમાં હાંકડા મોઢાના ઘડા મૂકી આવે. સાંકડા મોઢાના ઘડા મૂકી આવે. મેં સણ્યા નાખે, ચણા જંગલમાં. પછી વાંદરો હાથ નાખે એટલે જતા તો એમના હોય એટલે જતો, મુઠ્ઠી આમ ભરે પછી ખેંચે એટલે નીકળે નહીં.
હવે પકડેલું જે છે મૂકી દે છૂટી જવાય. જે ચણા છે ને એ આમ છોડી દે તો હાથ નીકળી જાય. જેવી રીતે પેલા હાથ નાખ્યો તો અંદર જ્યો, પછી ચણાની મુઠ્ઠી ભરી એટલે હાથ પછી પોળો થયો એટલે નીકળે નહીં. પકડેલું જે છે એ પકડેલું છોડી દો તો મુક્ત થઈ જાય. આ મારું છે એવું આપણે માની લીધું. હા, બીજું તો આ રહેતું જ નથી ને. બંગલામાં ગમે હોય પૈસા ગમે ત્યાં તિજોરીમાં કે બેંકમાં પડ્યા રહે, જ્યાં હોય ત્યાં પડ્યા રહે. કાં તો પડ્યા રહે 2, 3, 5 લાખ 25 લાખ ઘરમાં પડ્યા રહે, બેંકમાં પડ્યા રહે, કાં તો આડાવડા આપેલા હોય ઉશીના ને છોકરા ઉઘરાય નથી. આપણે જતું રહું, ટાઈમ થાય એટલે પેલા પછી તો જાય જ ને. પેલા સમય આવે એટલે એ જતા રહે. સંસાર હે પોલા ઘડા, નક્કોર નથી. સંસાર પોલો, બનતા બિગડતા, બના બગડે. એટલે મતલબ કે છોડી નાહી જવાનું કે એવું નથી. પાછું કે બીક લાગે એવું નથી, જતું રહે નહીં. પણ મતલબ કે આ સમજીને રહે કે આપણું નથી. ચા ઘરડા હાવ ડોસ્યું થઈ જાય, ડોહા થઈ જાય તો કોઈ પૂછતું નથી. હા ઉંમર લાયક ને તમે જોજો, બહુ ઉંમર લાયક. આ સુરેશભાઈના બાપાને બહાર મેં જોયેલા, તે આગલી વર્ષમાં એમના બા હોઈ રહે, પાછળ એમના ડોહા. કોક દાડો પૂછતા હશે, 2 મહિને 15 મહિને અઠવાડિયે જતા હોય કદાચ કે તમે ખાધું એ આવું કંઈ કદાચ પૂછતા હોય. ભગવાન આમ જતું રહે, બધું સમજી જવાય તો સારું. હવે प्रश्न आवर कि बात समझ में आती है पर भीतर में स्वीकृति नहीं होती, क्या करें? आ बात तो के समझवामां आवे पण मैं रहतुं नथी, एनुं शुं करूं? पछी एनो जवाब आपे कि विचार करें, आप इस बात की स्वीकृति होना ठीक समझते हैं। विचार करो कि आप इस बात की स्वीकृति होना ठीक समझते हैं अथवा स्वीकृति न होना ठीक समझते हैं। बे तो समझाणु कि आ समझाय से करो पण छोड़ातुं नथी, ये तो समझाणु तो बराबर न? तो विचार करें कि आप इस बात की स्वीकृति होना ठीक समझते हैं अथवा स्वीकृति न होना ठीक समझते हैं। बे में क्यों समझो छो? अगर स्वीकृति होना ठीक समझते हैं तो फिर मना कौन करता है? अगर कोई लाभ की बात हो तो उसको जबरदस्ती मान लेना चाहिए। लाभनी बात थती हुई तो जबरदस्ती तो मानी लेवी जोईए ने। आ तो लाभ ज छे ने, मानी लेवी जोईए। तो मान लेने पर फिर हम ये बात सुगम हो जाती है, मानी लेवाथी सुगम थी जाए। वास्तव में आप भीतर से चाहते नहीं है, हमारी समझ से इसका मूल कारण है सुख लोलुपता। छूटतुं नथी एनुं कारण ए ज छे सुखनी लोलुपता। शरीर साथे सुख लेवानी इच्छा। एना कारणे साची वात स्वीकार नहीं कराती। आप आंखें मीच कर दांत दबाई छाती कड़ी करके कठण छाती करीने
ये मान लो कि हम भगवान के हैं और भगवान हमारे हैं, शरीर अपना नहीं है, नहीं है, नहीं है। पर ये खबर પડે છે કે શરીર ક્યાં આપણું હવે કામ કરે એવું રહ્યું છે। ધીરે 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 તમારા બાપુજી હતા, બા ડુહાન જોયેલા ને તમે, તો એ ક્યાં હોતા હતા? હા, હાવ ઘરડા પૂછો હવે એમને પરિણ્યા વિસ્તાર કેવા છે? બધાયને વાત છે, મારા બાપુજી 106 વર્ષના થયા, એમને એટલી બધી ઉંમર નહીં હોય, 106 વર્ષ। પછી ખબર જ નથી પડતી ખાધું આપણે ખાઈને 2 કલાક થયા કે આપણે ખાધું જતું રહ્યું, સમૃદ્ધિ જતી એના એ જ હે એના એ જ શરીર પાછા એ તમને કહું, એ મારા બાપુજી પમચૂસ બૂટ પહેરતા, પેલા આવાય ખુલ્લાય થાય અને ફીટે થઈ જાય, જોડામાં પગ નાખાય એટલે ખુલ્લા થઈ જાય અને અંદર પગ જતો રહે એટલે ફીટ થઈ જાય, એવી મોજડી ફર્સ્ટ ક્લાસ પમચૂસ બૂટ પહેરતા, પાલિશ કાયમ હાથે કરતા, મોઢું દેખાય એવું જોડવું હોય મેં આપણું મોઢું દેખાય। નિરૂપા રોયના બંગલા નીચે એમનો સત્સંગ ચાલતો, એ રોજ ઝેર તો પીધા અમે જાણી મેવાડાના રાણા, એ ગૌરાવે નીચેથી બંગલામાંથી ઉતરે પછી અહીંયા બેહે, એ ગૌરાવે 10ની નોટ મૂકે એ વખતે જતી નથી। એવા વ્યક્તિને પછી કોઈ ખબર જ નથી પડતી। કાળીદાસ પંડિત જેવાના એક વખત કે મારા એમને હેઠે બિહારવા છે, તે મારો બરડો ઠપકારે, એક વખત એવું બન્યું। એવા બધા જ મહંતો મોરબીના કબીર સાહેબના, પ્રેમદાસ સાહેબ, એ બધા હેઠે બેઠા હતા, કાળીદાસ પંડિત ને બધા, એ વ્યાસપીઠ ઉપર બરાબર। આ ઝેર તો પીધા અમે જાણી ગાય એટલે છાયા ઢળી જાય એવું સરસ ગાય। પેલો રાગ કરે, રાગ ભૂલી ગયું, એને પેલીને ગમે, પણ મતલબ સારા કે એવો વ્યક્તિ નીચે પેશાબ કરતા અશુદ્ધ યોગેશ જતું રહ્યું, એટલે આપણું નથી એમ તો નક્કી થઈ ગયું। તો 100% આપણું હોય તો કહેવામાં રહેવું જોઈએ ને, સશક્ત રહેવું જોઈએ, દાંત જવા ના જોઈએ, કાયમ ખવાય, કાયમ લેર કરાય, કાયમ પહેરાય, ઓઢાય, બધું પછી તો ઠેકાણું નથી રહેતું। નક્કી વાત છે। शरीर भी अपना नहीं है तो फिर संसार में क्या चीज अपनी है? पासो प्रश्न आयो कि सामने कोई चीज देखती है तो उसका असर पड़ता है, ऐसी स्थिति में क्या करें? सामने कोई चीज देखाय तो एने असर पड़े है, तो एनु शू करवू? तो असर को इतना आदर मत दो, असर पड़े तो पड़वा दो, पर इना आदर मत दो। कोई वस्तु देखते हैं तो वे हमारे को अच्छी लगती है, प्यारी लगती है, उसको प्राप्त करने की इच्छा होती है, तो ऐसा असर पड़ने पर भी भीतर से ये भाव होना चाहिए कि ये वस्तु हमारी नहीं है। એવું થાય છે ને, કોઈ પણ વસ્તુ પહેલા આપણે જોવામાં આવે અને જોવામાં આવે પછી ઊંડી ના જતા સુધી વાંધો નહીં, ઊંડી જતી રહે મનમાં, પછી મન એમ કે લેવી છે, પેલા આંખ ફૂટી રહે ત્યાં સુધી વાંધો નહીં, ત્યાં સુધી માણસને તાકાત છે,
આંખમાં રહેતા સુધી, પછી અંદર જાય, પછી એ મનમાં જાય, અને મનમાં જઈને પછી મૂળ નાખે. મૂળ નાખ્યા પછી ગમે એમ કરો તોય ના જાય, પછી જડ કાપવી પડે. મૂળની જડો છે ને એ કાપો તો જ જાય, નહીં તો ના જાય. સુંદર કાર હોય, સુંદર બંગલો હોય, સુંદર સ્ત્રી હોય, જુઓ એટલે જતી, કાર જતી જુઓ, બધું જુઓ એટલે અંદર આંખમાંથી અંદર ઉતરે. ઉતર્યા પછી જો જળ નખાઈ જાય અંદર મૂળિયા, તો જન્મ લેવો પડે. પછી એના પેટ જવું પડે. કાં તો કોઈ કાર હોય તો કાર માટે થઈને પાછું આવવું પડે, બંગલો હોય તો બંગલા માટે થઈને પાછું આવવું પડે. મૂળ ના નાખવા જોઈએ. પછી આપણે ઘણા કોશિશ નથી કરતા, આ કાઢી નાખવું છે બધું, પણ તું ઉપરથી પાંદડા કાપે, ડાળા કાપે. ડાળા કાપે ના મેળ પડે, જડો જ કાપવી પડે, એને ઉપાડવું જ પડે. ઉપાડો તો ના ઉગે, પછી બળી જાય છોડ કોઈ પણ. નહીતર પાછું તૂટે. બે ત્રણ વસ્તુ જોઈએ એમાં, વિવેક અને વૈરાગ જોઈએ. વૈરાગ ના હોય તો વસ્તુ જે છે ને એ આપણે એને સ્વીકાર કરી લઈએ. ત્યાગ અને ટકે વૈરાગ. વૈરાગ આવે તો સરેરાશ ગાડી પડે. વૈરાગ આવે ને તો જલ્દી જતી ફટાટ ઉપડે. મંજિલે પહોંચતા બહુ વાર ના લાગે. વૈરાગ ના હોય અને આપણે કામ કરવાનું એટલે વાર લાગે. વિવેક ના હોય એટલે વસ્તુ વાપરવાની ના નહીં. મકાન ભગવાનને આપે તો બંગલો ભલે કરોડ રૂપિયાનો હોય, એનો કોઈ ના નથી. પણ બંગલો ઉપાડીને ગળા લઈને માથા ઉપર લઈને ના ફરાય, મારી નાખે વજન. એક દિવાળી ના લઈ જવાય, અંગત લઈને ના ફરાય. એને એમ કહેવાય કે આપણે વાપરવાનું, રહેવાનું. પછી મહિના પહેવું જોઈએ. વાત ના કરી આપણે મહી બંગલો પછી પહેરી જાય એમ, જડ નાખી દે પછી ઉપાધિ કરી દે એમ. वस्तु हमारी नहीं है. वस्तु के असर का आदर न करने की सच्ची बात का आदर करो. असर को महत्व देकर आप असली चीज खो रहे हो. असर ने महत्व आपी અને આપણે असली चीज ने कोई नहीं. आज से हृदय में पक्का विचार कर लो कि अब हम असर को नहीं मानेंगे, प्रत्युत सच्ची बात को मानेंगे. જે અસર પડે છે એને નહીં માની, હા સાચી વાત ન માનશું. असर कभी कभी पड़ता है, हरदम नहीं. पर आप इसको स्थायी मान लेते हो, ये भूल है. वास्तव में आप शरीर नहीं हो. એટલો વિચાર કરે તો ખબર પડે કે જન્મ પહેલા આપણે ક્યાં હતા. આપણો જન્મ ન થયો એના પહેલા ક્યાં હતા. ખ્યાલ માતાના ઉદરમાં એના પહેલા ક્યાં હતા ખબર જ પડી જાય. બધું દેખાય જ છે ને બહાર. શું હતા પછી માનો કે ભાઈ એના પહેલા ક્યાં હતા. આપણે બાળક કે બાબો બીબી આવે, આપણે એ શું જ ને બાબો બીબી પહેલા. આપણે છોકરા હોય, છોકરો કે છોકરાનો જન્મ થયો તો એના પહેલાનો એ કંઈ ભૂત છે માણસો. કે આ ચાંથી આવ્યા, આપણો શું હગું થાય, પછી હગું જન્મ થાય પછી હગા થઈ જાય. પહેલાં એ ચા હતા, ક્યાંથી આવ્યા એનું કોઈ પૂછતું નથી એમ. એટલે આનો સારાંશ કે
बालकपन में जो आपका शरीर था वो आज नहीं है, पर आप वे के वे ही है, आत्मा जे थे ये तो एनो ये જ। इसलिए कृपा करके आप असर को महत्व मत दो। सच्ची बात का असर पड़ना चाहिए, झूठी बात का असर पड़ जाए तो उसको आदर मत दो। सच्ची बात यह है कि हम शरीर नहीं है, ये शरीर हमारा नहीं है। मुक्ति प्राप्त करने में, भगवान की तरफ चलने में स्थूल सूक्ष्म या कारण कोई भी शरीर काम नहीं आता। शरीर कुटुंब के लिए, समाज के लिए, संसार के लिए काम आता है। शरीर संसार के लिए, कुटुंब के लिए, समाज के लिए काम आता है, हमारे लिए काम नहीं आता। ये शरीर को कुटुंब, समाज और संसार की सेवा में लगा दो, ये बड़ी भारी दामी बात है। इसको मान लो तो आप सदा के लिए सुखी हो जाएंगे। इन्हीं सेवा में सौंपी दो। शरीर से हमारे को लाभ हो जाएगा, यह कोरा वहम। शरीर से कोई लाभ था, खोटो वहम। कोई पण शरीर हो, स्थूल हो, सूक्ष्म हो के कारण हो, આપણે જવાનું છે ઠેઠ આ ત્રણ છોડીને। સ્થૂળને છોડવું પડશે, સૂક્ષ્મને છોડવું પડશે, કારણને છોડવું પડશે, મહાકારણ જે આત્મા રહ્યો ત્યાં પહોંચવું પડે। એ આપણું મંજિલ કહેવાય। પછી ભલે વેપાર કરે, ફેક્ટરી ચલાવે, નોકરી કરે, ગમે તે કરે, સવાલ નથી। આ કૃષ્ણ ભગવાન બધા અવતારો જે છે એ બધાને હતા જ ને। મકાનો હતા, બૈરા હતા, બધું હતું, છોકરા હતા। ભગવાન નતું 1.5 લાખ કૃષ્ણ। તમે વિચાર કરો, 1.5 લાખ છોકરા, એને પૂછવું પડે ને પગે લાગવા આવે તો તું કુનો શું? છોકરાના છોકરા આવે। હવે માનો 1.5 લાખ એટલે સામના, અનિરુદ્ધના, બીજા બધાના એ ભગવાન ઓળખે નહીં। કૃષ્ણ ભગવાન, લક્ષ્મણાની છોકરી ભગવાનના આવી, છોકરા દુર્યોધનનો છોકરો લક્ષ્મણ હતો ને, એની છોકરી વેર હતું ને ભગવાન એમનું, એવડા માનતા નહોતા તો એની સેવા કેવી રીતે કરી? દૂધનો વાટકો ભરીને આવે, દાદા લઈ લ્યો કે મને રુચિ ના, પણ જરાક પીવો તો ઠીક રહે। 120 વર્ષની ઉંમર હતી કૃષ્ણ। 15 વર્ષમાં તો બહુ ઘોડા થઈ ગયા છે। આ બધા સેવા કરતા દુર્યોધનના છોકરાને છોડી લક્ષ્મણા। તમે નાટક નથી જોયું લક્ષ્મણાનું? દુર્યોધન જોયું છે? નહીં જોયું। મહાભારતમાં કથા સરસ છે। એ નડે નહીં, મારા પણ નડે, એ ના નડે। એટલે ત્યાં ભગવાનને નડ્યું છે કે નડતું જ નથી એનું। જળ કમળવત રહે, ફ્રી। આટલું બધું દ્વારકાનું રાજ સોનાના નથી જડ્યા અવશેષો। આ લોકો ગોતે છે ને એમાં કંઈક સારી સારી વસ્તુ જડી, બહુ મોટી નગરી છે અંદર। આ લોકોએ ગોત્યું ખરું, પથરાને એવું બધું ગોતું, મકાનો અંદર પડી ગયેલા, બધું એ જડ્યું, પણ અવશેષો સારા કંઈક મળ્યા છે, કોનું નથી મળ્યું છે એ ખરું, ભગવાન જાણે। પણ મતલબ સારાંશ કહેવાનો કે આ વ્યક્તિ નિર્લેપ રહેતા હતા, જરાય લેપાય માનની અંદર લેર કરી અડવા ના દીધું। એ તમને બતાવું દો લેર કેવી રીતે થાય એમ। આ ભવાયા ગરીબ નથી હોતા, ભવાયા એમને બંગલા જેવું હોય,
તો કેવી લહેર કરે, રમાતા કેમ કરતા હોય તો ખબર પડે કે નહીં. સુણ સદીવમાં હોય પ્રાર્થન વર્તંત મમ પ્રજા સુખી કે દુઃખી કહો વર્તંત. ઓલા બના મને પણ તું પ્રજા સુખી દુઃખી હમણાં ચા ને ખાંડ બોલાવાની પણ એવો આનંદ કરતા હોય ને રમે તો આ રમત જ છે. ભલે કશું ના હોય પણ રમતા હશે ને એ તો જોયેલું છે કે નહીં. હા નિર્લેપ ખબર પડે કે આપણે કશું છીએ નહીં આ માયલા, આ માયલું કશું છે નહીં. અરે ભગવાનને ખબર હતી કે આ બધું ખોટું છે, નાટક કરવાનું છે. જળ કમળવત નિર્લેપમાં એમ નિર્લેપ રહેવાનું, એમ બધું કરવાનું ખરું. છોકરાને જાનમાં જવાનું, પછી ડંકો વાગ્યો ને લશ્કર ઉપડ્યું, આ બધું આવે પણ સમજવું પડે કે આ લશ્કર રહેશે નહીં જેદા તેદા. એવી રીતે ભગવાન છે કૃષ્ણ ભગવાન. કોઈ અવતાર એવો ન ગણાય. આમ બધા હશે હોવાની રીતે પણ જંગલ કહેવાય. કૃષ્ણ ભગવાન એટલે જંગલ. તમે મહાભારતના કૃષ્ણ જુઓ, ગીતાના કૃષ્ણ જુઓ. ગીતામાં કેવું અને ગોપીઓના હાથે જે રહ્યા એ કૃષ્ણ જુઓ. બાળ લીલા જે કરી, ચોરી કરી, માખણ લૂંટી લીધા, જેના ગાયો સારવા જ્યાં, એ કૃષ્ણ જુઓ. જુદું જુદું લાગે છે ને. પછી ઘણા એવું કે અમે તો 11 વર્ષના બાળ કૃષ્ણ જ માન્યું. તમે આ વિરાટને ના માની શકો. આખો કૃષ્ણ જે છે આ વિરાટ જે કૃષ્ણ મતલબ કે જંગલ છે. તો એટલે કોઈ નડ્યું જ નહીં કૃષ્ણ, કોઈ પણ કર્મનો કરતા નહીં. અલિપ્ત મતલબ મારો કહેવાનો ભાવાર્થ કે અલિપ્ત રહ્યા, કોઈ વસ્તુનો સ્પર્શ ના કરી. આનંદ કર્યો બહુ. એમ કે છે शरीर हमारे को लाभ हो जाएगा ये कोरा वहम है. ત્રણમાંથી કોઈ પણ શરીર હોય, સૂક્ષ્મ હોય કે કારણ હોય કે સ્થૂળ હોય, એ કોઈ આપણા કામનું નહીં, हमारा कामનું शरीर. इस बात को समझ लेने से बहुत लाभ होता है. स्थूल शरीर से क्रिया होती है. समझो પહેલાં શું થાય કે ચા પીવું છે એટલે સ્થૂળ શરીર તો બેઠું જ હોય. એટલે સૂક્ષ્મમાં વિચાર આવ્યો એટલે પછી સ્થૂળ થાય, ઊભું થાય. પછી ચાલો કર, લાવો ડબલા, દૂધ લાવો, ફલાણું લાવો. પછી એનાથી ક્રિયા થાય. स्थूल शरीर से क्रिया था. सूक्ष्म शरीर से चिंतन होता है. सूक्ष्म शरीर से चिंतन था. આ મેં વાત કરી ને, આવું ચિંતન. દાળ ઢોકળી બનાવી છે, ભજીયા બનાવવા છે, ગામ જવું છે, चिंतन થાય. स्थूल થી क्रिया થાય. और कारण शरीर से स्थिरता तथा समाधि होती है. स्थिरता ने સમાધિ કારણ શરીરથી થાય. આ બેન છોડો પછી કારણમાં જવાય. વિચારો બંધ થઈ જાય, કલ્પનાઓ. क्रिया, चिंतन, स्थिरता और समाधि आपके लिए नहीं है, ये शरीर में થાય. आत्मा माँ माटे कोई वस्तु क्या आपके लिए नहीं है. इसके भरोसे मत रहना. आपके काम आने वाली चीज है, कुछ भी चिंतन न करना. આપણે કામમાં શું આવે, કોઈ પણ ચિંતન ન કરવું. થોડી વાર બેસી જાઓ તમે ઘરે કે જ્યાં હો સવારમાં ખાંજે બેસી જાઓ,
કોઈ ચિંતન નહીં કરવું. કે મારે ધ્યાન કરવું છે, મારે રામ રામ કરવું, કોઈ ચિંતન નહીં. ખાલી બેસી જાવ, એ આપણા કામ. રામ રામ ની વચ્ચે જે લે ખાલી જગ્યા પડે ને, એ આત્માનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ કહેવાય. समाधि के लिए नहीं है, इसके भरोसे मत रहना, आपके काम आने वाली चीज है. कुछ भी चिंतन न करना. ग्रंथों में समाधि की बड़ी बड़ी महिमा आती है, पर वह भी आपके काम की नहीं है. आपका काम में नहीं आवे. आपके काम क्रिया न आएगी, न चिंतन आएगा, न स्थिरता आएगी, न समाधि आएगी. इसी तरह प्राणायाम, प्रत्याहार, ध्यान, धारणा कोई काम में नहीं आवे. कुंडलिनी जागरण, एकाग्रता आदि कोई काम के नहीं है. कुंडली जगाड़ी दी एम नता कहता मैं अहीं भाई आएला कुंडली नु करे. ए कुंडली जड़ कहेवाय, चेतन कहेवाय. ए भाई खबर 2-3 વર્ષ છે ને અહીં બેઠા. તો કુંડલી જડ કહેવાય, ચેતન કહેવાય. પછી કહેવાનું ઉપર જાય, નીચે આવે એટલે ચેતન નહીં કીધું. એ તો ઓલાના સહારે જાય. ચેતન ના હોય તો કુંડલીને જગાડો લ્યો. આપણે જે છે ને થાળી, આમ લો ચુંબક આની પર રાખો. લો ચુંબક તો જોયું છે ને. આની પર બોલ્ટ મૂકો, આની પર લો ચુંબક. તો બોલ્ટ તમે આમ લોખંડનો હોય ને બોલ્ટ, તો એટલે એ આમ નીચે લાવો તો નીચે બોલ્ટ આવતો હોય. આમ કરો તો ઓલપા જતો. જોયું, કર્યો છે ખતરો? પણ ઓલા હિસાબે જાય છે. ઓલું એમના મૂકો છો જાય છે. એમ જળ જે છે, ચેતન જે આત્મા જે છે, ચેતન એના હિસાબે બધું બને. હા, એ જતા ને પછી રોટલા પા મૂકો ને તો લોહી થાય એનું. મેં ખાય ઓક્સિજન તો બહાર કાઢી નાખે. પાણી જ ના થાય. આ ઓલા નળિયું ખાલી હોય બધી કાઢી નાખવી પડે છે ને. જી હા, પછી જ કોકું મૂકે પછી બધા નજીક ના હોય રોવે. બીજું બધું ખલાસ વાત પૂરી દીધી. ઓલા તો જતા રહે પછી, એને કોઈ લેવા દેવા નહીં. આત્મા છે ને એને કોઈ લેવા દેવા નથી. એ કુંડલી મુંડલી કશું કામમાં ના આવે. એ બાદની વાત. ये सब प्राकृत चीज है, प्रकृति की चीज है. आप परमात्मा के अंश है. ये आपकी जाति की चीज नहीं है. આપણે ઘણી વખત કે 50 ગાયો આની પા હોય પણ 2 ગાય આની પા હોય તો એ દેશી તરફ જતી રહે. સ્વદેશી તરફ જતું બળી જાય. आप इन सब से अलग हो. आपकी एकता परमात्मा के साथ है. आप चाहे अद्वैत मानो, चाहे द्वैत मानो, चाहे ज्ञान मानो, चाहे भक्ति मानो, कम से कम इतनी बात तो स्वीकार कर ही लो कि शरीर हमारे काम का नहीं है. इसके साथ हमारा संबंध नहीं है. શરીરે આત્માનું શું કામ કર્યું કહો? શરીરે આત્માનું કામ શું કર્યું? એ આપણું આપણે કહેવાય. આ નહીં. આ તો આપણા કીધામાં ક્યાં રહેશે? લ્યો, જુવાન કાયમ રહું છે. લ્યો, તો રહેવાય છે? પછી આપણું કીધું ના કરે. આપણું હોય તો આપણું કીધું કરવું જોઈએ ને, કે મારે તો જુવાન જ રહેવું છે. જુવાન થવા જાય એમાં પડ્યા નારદજી. ઓલા વિશ્વમોહિનીનો હાથ જોયો તે કે આને જે પરણે 100 કલ્પ સુધી રહે. 100 કલ્પ એટલે શું? 4 યુગની એક ચોકડી. 4 યુગ, ચતુર્યુગની એક ચોકડી. એવી 100 ચોકડી થાય ત્યારે એક કલ્પ થાય.
હવે એ ગણવા જેવું જ નથી, ગણતરી જ ના થાય એના. આથી આ આખું આ ઓસરી ભરી જાય આંકડે, એટલા આંકડા થાય. 4,32,000 વર્ષ કળિયુગ થાય અને 8,00,000 કંઈક ઉપર સતયુગ છે. એવા 4 યુગ, દ્વાપર, ત્રેતા અને સતયુગના તમે વિચાર કરો. એવા 100 કલ્પ એમાં નારદજી પડ્યા, કાયમ રહું એવું લેવા ગયા, પછી વાંદરા જેવા થઈ ગયા મોઢું. ખબર હે હરિ, મતલબ કહેવાનો શરીર કામનું નથી. એમાં આમ વિચાર કરો તોય ખબર પડશે કે શરીરથી આપણું કામ શું થયું. એવો વિચાર કરો તોય ખબર પડે શરીરથી મારું કામ શું થયું. એટલે આત્માનું કામ શરીરથી શું થયું, શું નથી. शरीर काम थी, शरीर संसार में. अगर संसार का असर पड़ जाए तो उसकी परवाह मत करो, उसको स्वीकार मत करो, फिर वह मिट जाएगा. असर को महत्व देकर आप बड़े भारी लाभ से वंचित हो रहे हो. आपणेથી नहीं થાય, હવે સારા થશે नहीं बना, એમ કરી वंचित रह जाए. इसलिए असर पड़ता है तो पढ़ने दो, पर मन में समझो कि यह सच्ची बात नहीं है. झूठी चीज का असर भी झूठा ही होगा, सच्चा कैसे होगा. आपसे कोई पैसा ठगता है तो आपको उसकी बात ठीक दिखती है, आप उससे मोहित हो जाते हो, तभी तो ठगाई में आते हो. आप से कोई पैसा ठगता है तो आपको उसकी बात ठीक दिखती है. कोई अपने पास पैसा ठगी ले तो આપણને હાથું નથી લાગતું. તમે નહીં કર્યું, અખતરા કરેલા છે, ઠગાયા છો, ખબર ના પડે. 1 રૂપિયાના 10 રૂપિયા હાલે, 1 રૂપિયાના 10 રૂપિયા. પછી તમે જોઈએ પાના મૂકે, આમ ઘણી જાતની છે બધું ઠગાવાનું, ઘણી જાતનું. સોનું કરી હાલે, એ આપણને ઠગે છે કે આપણે ઠગાઈએ. આ દાળ, પેલી દાળનું પેલું નહોતું, આ ફાટકમાં હા હું જ નીકળ્યો હતો એ મારે પણ પત્તામાં એ દાળનો દસો આમાં જ જો 100% ખબર પડી મને. ઊભો રહ્યો ઉપર, બધા રમે કે આમાં જ 10 જો, આને જ લાખ 10 રૂપિયાને મૂક્યા તો બીજે જ નીકળે. પછી ઓલા 10 જ્યાં, એવી રીતે 100 જ્યાં તો ઓલા એમ થયું કે અલ્ફે તો બાદશાહ આમાં જ ગયો છે, 100 મૂકી દો 1000 પાછા. એમાં આપણે ઠગાઈએ છીએ કે એ ઠગાવે, જાતે આપણે ઠગાઈએ. બરાબર, રમત તમે નહીં જોઈ, ઘણી જાતની રમતો. तो आपसे कोई पैसा ठगता है तो आपको इसी बात ठीक दिखती है कि केम लागे છે વધારે આવશે पैसा, आप उससे मोहित हो जाते हो, तभी तो ठगाई में आते हो. ऐसे ही संसार का असर पड़ता बिल्कुल ठगाई है, मूर्खता है. एक मार्मिक बात है कि असर शरीर, इंद्रियों, मन, बुद्धि पर पड़ता है, आप पर नहीं. जिस जाति की वस्तु है उसी जाति पर उसका असर पड़ता है, आप पर नहीं पड़ता, क्योंकि आपकी जाति अलग है. આત્માને કોઈ ત્યાં કોઈ કશું કરે જ નહીં, ખોટું જાય એવું જ નથી. न परमात्मा, भगवान को, आत्मा. शरीर संसार जड़ है, आप चेतन हो, जड़ का असर चेतन पर कैसे पड़ेगा. जड़ का असर तो जड़ शरीर पर ही पड़ेगा. ये सच्ची बात, इसको अभी मान लो तो अभी काम हो जाएगा. आंखों के कारण देखने का असर पड़ता है,
कानों के कारण सुनने का असर पड़ता है। तात्पर्य है कि असर सजातीय वस्तु पर पड़ता है, विजातीय वस्तु पर न पड़े। तो कितना ही असर पड़े उसको आप सच्चा मत मानो, आपके स्वरूप पर असर नहीं पड़ता। स्वरूप बिल्कुल निर्लेप है। गीता में श्लोक नहीं आवतो, नैनम छिदंती शस्त्राणी नैनम दहती पावक, अग्नि बाળી શકે નહીં, શરીર છેદી શકે નહીં, હા, પાણી પલાળી શકે નહીં, ને અસર જ ના પડે. ગમે એટલું ગાય મલાર રાગ ગમે એટલા ગાય તો આત્માને કશું દેવા દેવા બહાર થાય એની અસર બુદ્ધિમાં થાય. આત્માને કોઈ કશું લેવા દેવા નહીં. પરમાત્મા એવા પરમાત્મા આપણી સાથે ભગવાન. આપણે કાંટા કાંકરા વીણી કરી તો પછી એવું થાય ને. છોડીએ તો ભાઈ નકરા ભેગા જ કરી કર્યા કાંકરા, કાંટા ને કાંકરા ભેગા કર્યા પછી કામમાં ના આવે. એક જણો લાકડા કાપ કાપ કરે પછી બીમાર પડ્યો, તાવ આવ્યો, કઠિયારો, માંડ માંડ રોટલાનું પૂરું થાય. પછી 2 દાડા તાવ આવ્યો, કશું ખાવાનું નહીં, કશું જ નહીં. વેચાય તારે કંઈક કરે ને, એ હળવું હળવું નીકળ્યો કે કંઈક કરવું તો આટલા કલાકના લઈને વેચવું તો થાય ને. બાપજી હતા એ જ્યો, અરે બાપુ પરિસ્થિતિ જોર ખરા, હાલ એક વાર શક્તિ નથી રહી, શું કરું કે શું કામ છે? લાકડા કાપવા જવું લે કે થોડું ખાઈ લે, ખવરાય બાપજી. પછી કે થોડુંક આંખે દીધી, થોડુંક આંખો જા. આગે જોયો તો બહુ સરસ લાકડા લાયો, પછી ભારો વેચ્યા, પૈસા વધારે આવ્યા. બાપુ આવું હતું તાર પહેલાં કીધું તો અત્યારે બધું તૂટી ગયા. પછી પાછું બીજા દાડા એથી થોડોક આખો જજે. પછી તો ચંદનના લાકડાનો ઉખડ, એથી કે આગળ જજે. બીજા દાડા કે ઉખડ, હવે ઉખડની કિંમત કેટલી? પછી બીજે 3-4 દાડા પછી પાછો થયો બાપુ દર્શન કરવા. પછી તો માલ થઈ ગયો. પછી હજુ થોડું આગળ જાગે, ચાંદીનું પોનું કે આગળ જાતા પછી પહેલાં કીધું, પણ પહેલાં કે જ છે બધા. તમે છોડો તો કે આગળ પણ આટલામાં જ શેર ને પછી ખાણ્યો બધી નીકળી, સોનાની રૂપાની બધી ખાણ્યો, હીરા માણે ઝવેરા. પછી કે હવે કઈ ઓલી આખો થોડો બધા પરમાત્મા હતા, આગળ પરમાત્મા. બાપજીનું કીધું માનવું પડે. તાવ આવે તો કોક દાડો જોવું તો પડે ને. મતલબ સારાંશમાં એના સિવાય કશું છે નહીં. આપણે એમના હારા માનીએ છીએ. આ લાઈન ઉપર ચડાવે ને એને આપણે શું કરશો કે કમાવ કંઈક પૈસા લાવો, બીજી વાત નહીં. અને ઓલ્યા કોઈક સદગુરુ કે કોઈક મહાત્મા હોય કે આમ જતા રહો, આમાં મરી જવાય છે, તો એ નહીં કે આ મોટા રસ્તા લીધા. પૈસા કમાવાનું કંઈક કરો તો સારું. પૈસા પ્રારબ્ધમાં હોય એટલે આવે જ, કોઈ ના લઈ જાય. આપણા પૈસા કોણ લે? આપણને જે તાવ આવવાનો હોય બીજા ના આવે. પણ મતલબ વસ્તુ એની સાથે સાથે આને જાણી લેવું છે, સ્વરૂપ પોતાનું જાનંદ.
પોતે પછી લહેર કરે તો કશું થાય એવું નહીં, બગડ જ નહીં. આ બે વસ્તુ જુદી પડી જાય પછી એનો કોઈ વાંધો ના આવે, ખબર પડી. કૃષ્ણ ભગવાન બીજા જો વાલ્મીકી, વશિષ્ઠ, વિશ્વામિત્ર, આ બધા નરસિંહ મહેતા, મીરા, ગુરુ ભગત, ગંગા સતી ના થઈ જાય. વીજળીના ચમકારે મોતી પરોવો, કાનભાઈ અચાનક અંધારા થાય. જોતરે જોતામાં દિવસો વયા જશે 21,600. કાળ ખાય જતું રહેશે, હાથમાં પાણી લે ને પછી અહીંથી નીકળી જાય, જોતા જોતા જતું રહે. પછી કે હવે કશું બને નહીં, પતી ગયું. હવે શું થાય? પાકા ઘડા કાંઠા ના સડે. પાકા ઘડા હોય ને ઘડા કાંઠા તૂટી જાય પછી સડે. તમે ગારો ગમે એટલો સડાવો ના સડે. તથા જુવાનીથી જ શરૂઆત કરી હોય, અગર તો સમજી જાય. હમણાં 2 કલાક પહેલાં એક ભાઈ આવ્યા હતા. પછી મેં કીધું કે આમ ને તેમ ને, મેં કીધું હોઉં ફરો. જલારામ ગયા હતા કે રવિવાર છે એટલે કે ફરવાનું. બધા મેં થોડીક વાત કરી એટલે રજૂ કોની જીવ મન જ ઠરે નહીં. આમથી આમ જુઓ ને આમથી આમ જુઓ. મેં કીધું આને આ લાયક નથી કીધું. એટલે વાત બંધ કરી દીધી. ફરો હવે ક્યાં જવાનું છે કીધું. પછી બંધ કરી દીધું. બંધ કરી દીધું. હવે કંટાળિયા જવું છે હનુમાન તાર કે ના અલ્ફેર નહીં, ઓલ્યા વખતે ઓલ્યા રહે બંધ કરી દીધું. આ લાયક જ નથી કીધું. 2 પતિ પત્ની હતા. નકરો રજો ગુણીમાં પેલા દરબાર એ આવવાના હતા. એ માણસ કે એ આવે છે ગાડીમાં અને એમ પહેલાં આવ્યા એટલે ફોટા નથી પાડતા આપણે. દેવેન્દ્રસિંહ હા ઇન્દ્રસિંહ એ કે આવવાના હતા. આયા નહીં કારણસર. દરબારમાં ઓર્ડર नहीं थी हुआ આવવાનો. जिनको ही बुलाया जाता है इनको ही संदेशा पाता है. दरबार में सच्चे सदगुरु के इनको ही बुलाए जाते हैं. બ્રેક વાગી જત ના આવે. બહુ કિંમતી વસ્તુ છે. ખબર ના પડે તો શું કરવું. પથરાને હીરા માનતા હોય ખબર પડવી જોઈએ અને શું કિંમત છે ખબર પડવી જોઈએ ને. જો આપણે એ ખબર જ નથી. બોલો એક જણો એનો પતિ મરી ગયો, 4-5 હીરા આપતો ગયો એની પત્ની કે આ પરિસ્થિતિ એવી થાય તો તમે આને તારે વેચીને તું ચલાવજે. કે સારું. આને મૂકી રાખેલા 4 હીરા પડીકા પાળે. એમ કરતાં કરતાં પરિસ્થિતિ એવી આવી કે બેટા આને વીછી મારે છોકરાને. પછી લઈ ગયો ઝવેરીની દુકાને કે આ મારે વેચી દેવા છે. ઓલે જોયા પછી કીધું કે એમ કરીને કે આ અમૂલ્ય વસ્તુ વેચાતી છે કે અને કિંમત કોણ આપે છે? મૂક્યાય તાર પૈસાને શું કરવા છે? તાર કે આર્થિક સ્થિતિ ઘર ચાલતું નથી કે તું અહીં નોકરી આવતો રહે. પછી નોકરી રાખ્યો. નોકરી 2-5 વર્ષમાં નિષ્ણાત થઈ ગયું. હીરા માણેકનો જાણકાર થઈ જાય ને, ધંધો થઈ ગયો એટલે. પછી એક દાડો એને ઈચ્છા થઈ એમ લાગ્યું ઓલા હીરા જું એટલે ઘા કરી નાખી દીધા. પથરા હતા. પછી એની બા કેટલા હીરા તો કે બા હીરા નથી. તો કે પાછા લઈ જા. પછી લઈ આવ્યા, મગાવી દીધા, નાખી દીધા. પછી ઓલાને બોલાવ રહ્યા દુકાનવાળા કે તમે કેમ આમ કર્યું? ત્યારે કે હું કહું ને એ તો તમારે મારો મિત્ર હતો એનો ઘરવાળો, એ ખબર હતી એને પત્નીને. એ મારો મિત્ર હતો, મને ખબર છે તમને આધાર રહે હીરા પડ્યા હીરા એટલા આટું થઈને આને મૂક્યા હતા પથરા. પણ હું તમને કહું તમને માનો નહીં
પણ તમારો છોકરો જ નિષ્ણાત થઈ ગયો પછી ખબર પડી ને આ પથરા છે, પછી હીરલા મૂકીને પથરાને કોણ શેરશે? એટલે સારાંશમાં કે જ્યારે આ સમજાય, કિંમત આની થાય ત્યારે કિંમત થાય. આ શું વસ્તુ છે? એક જ સૂત્રમાં માણસને જ્યારે ઉઘાડ થઈ જાય ત્યારે સૂત્રની કિંમત કેટલી ના આવે. એટલે જડ ચેતનની ગ્રંથિ એ જે તૂટે, એટલે મામા આજે આવ્યું કે તમે આ નથી, એમ કોઈ અસર પડે તો પડવા દેવી, બગડી ના જવું તરત. પણ એ આપણામાં નથી, શરીરમાં, બુદ્ધિમાં, મનમાં, મારા આત્મામાં કશું નથી. આ ભગવાન ઓલું ચક્કર લઈને ઉતરી પડ્યા છે કૃષ્ણ, રથનું પૈડું લઈને, તે અસર થઈ છે કે નહીં? આવેશમાં તો આવી ગયા ને કે ભીષ્મ પિતાને મારી નાખો. પછી ભીષ્મ પિતાએ કીધું ને કે બસ 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 ગોવિંદ, મારે તો તમને હથિયાર જ ઉપડાવું હતું. તો કે આ હથિયાર ના કહેવાય, એ કે બુદ્ધિની દલીલો છે કે મારવા તો લીધું મને, પણ મતલબ આવેશ તો આવ્યો ને કૃષ્ણ. કૂદીને રથમાંથી નીચે ઉતરી પડ્યા અને ખેસ બેસ ફેંકી દીધું ને, રથનું પૈડું ઉપાડીને ભીષ્મને મારવા ગયા તો અસર તો થઈ ને. તો અસર થઈ લઈને જ્ઞાન જતું રહ્યું છે. એમ જ્ઞાનને કોઈ લેવા દેવાનું. અષ્ટાવક્ર આપણા ગુરુ બન્યા જનક રાજાના બધાયના, પછી 12 વર્ષે અને 24 વર્ષે પૈણ્યા. બોલો તો એમને શું થયું? કશું ના થાય, નિર્લેપ રહે. જાણી લીધું ને એમ. પછી જાણી લીધું એટલે આપણને એમ થાય કે આ બધા આ પૂરના હાર ચડાવે ને આમાં ત્યાં થાય ને, એવું ના થાય, નાય થાય. જાણી લીધું આપણે તો પછી આપણને એમ થાય ઓલા પણ આટલા બધા માણસ આ કેમ નહીં, મારી પાસે કેમ નહીં. પછી એમ થાય કે આટલા બધા લોકો એમને પૂજે ને મને કેમ ના પૂજે? એવું ના હોય, પૂજાવાનું. રોહિદાસને કોઈ પૂજતું નહોતું, મીરાને ચા પૂજતા હતા કોઈ? સાક્ષાત્કાર અહીંથી હતો ને દ્વારકામાં, કાં કોઈ પૂજતા હતા ને? આશ્રમ છે મીરાના કે મીરાની પાસે આટલા માણસો બેસતા 500 1000 એવું કશું નહીં. અત્યારે છે એક માણસ, કોઈ 5 10 15 માણસ કદાચ બેસે, અને કોઈ રીતનું એ રીતનું કરવું જોઈએ. આપણે જ કરીએ તો આપણે પણ આવે માણસ વધે એમ કરતાં કરતાં. હવે આપણે કરવું પડે, એ રીતે રહેવું પડે, આપણું શરીર કામ કરવું પડે, થાય એવું આપણે જાહેરાત કરીને કહો ભાઈ આધ્યાત્મિક વિષય ઉપર શ્રીમદ ભગવદ્ ગીતા એના પર બધું આ ટ્રાન્સલેશન થયા કરશે. તો હિંમતનગરમાં રાખો કે આય રાખો તો આના જિજ્ઞાસુ હોય આ વગર રહે જ નહીં. જાહેરાત કરો, આ રવિવારે 15 આવે, બીજા રવિવારે 17 થાય, એમ કરતાં કરતાં વધતું જાય. કરવું હોય તો આપણને એમ થાય કે ભાઈ આપણું આ ધંધો નથી કરવો, ધંધો આપણે બંધ કરવું થાય તો કરવું. સદગુરુ ભગવાન કી. ઉપડી ગયા.